શિવ તત્વનો એક અર્થ આત્મતત્વ પણ થાય. સિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. નહીં તવ આદિ મધ્ય અવતાર. હે શિવ, તારો આદિ નથી, અંત નથી અને મધ્ય નથી. તું નિરાકાર છો, તું નિરંજન છો, તું અલખ છો. તારા ગુણગાન કઈ રીતે ગાઈ શકો? કારણ કે અલગ છો, કોઈ અક્ષર તો છે નહીં. અશિત ગિરિશમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખિની પત્ર મુર્વી લિખિતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ પાર્ન આમેશ શંભુ. પુષ્પદંત આચાર્ય મહારાજ ભગવાન શિવનું આરાધન કરતા કરતા શિવ મહિમ સ્તોત્રની અંદર આ શ્લોક છે. અશિત ગિરિશમ કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા. એનો તાત્વિક અર્થ, અથવા તો સંસ્કૃત ભાષા આપણને ન સમજાય તો એના માટે એક સરળ મજાનું એક સંતે લખ્યું છે કે 7 સમુદ્રની સાય કરું, વનરાયને વાઢીને કલમ કરું, આ ધરતીનો કાગળ કરું, તો હે પરમાત્મા તારા ગુણ લખ્યા ન જાય. કોણ લખી શકે? કોણ ગાઈ શકે? કોણ વર્ણન કરી શકે? આપણી માનસિકતા, આપણી બુદ્ધિ તત્વ ટૂંકું પડે, આપણા વિચારો અટકી જાય, આપણી સાધના ટૂંકી પડે, આપણું માઇન્ડ કામ ન કરે. બુદ્ધિથી ઈશ્વર નથી પકડાતો મારા ભાઈ. સંપત્તિથી ઈશ્વર તત્વ નજીક નથી આવતું. સત્તાથી ઈશ્વર તત્વ નજીક નથી આવતું. શિવ તત્વ તો એક એવું તત્વ છે, એને મેળવવા માટે મારે ને તમારે કોઈની શરણાગતિનો સ્વીકાર કરવો પડે છે. શિવને પામવા માટે અથવા તો શિવની ભક્તિ કરવા માટે પ્રથમ તો મારે ને તમારે શરણાગતિ હોવી જરૂરી છે. બીજું, હરિકથા, શિવ કથા કે ભગવત કથા એક કથા ભીતરની અંદર ઉતારવા માટે અથવા તો કથા સાંભળવા માટે મારે તમારે પ્રથમ તો પાત્રતા હોવી જોઈએ, લાયકાત જેને કહે, અધિકાર. અધિકાર વગરની વસ્તુ નકામી છે. આપ બધા જાણો છો, તમારા દીકરા દીકરીઓના વિવાહ થઈ જાય, પુત્ર વધુઓ ઘરે આવી જાય અને લાયક બને પછી તિજોરીની ચાવી મળે. જ્યાં સુધી અધિકાર ન મળે ત્યાં સુધી ચાવી ન. એના માટે મારે તમારે પાત્રતા હોવી જરૂરી છે. એક ખજાનાની ચાવી જો લાયક વ્યક્તિને નથી મળતી તો આ તો મહાખજાનો છે. આની ચાવી તો ક્યાંથી મળે? આના માટે તો મારે તમારે લાયક બનવું પડે. એટલે જ અમારી ગંગા સતી લખે છે, કુપાત્રની આગળ વસ્તુનો વાવીએ પાનભાઈ. એટલે જ ઘોઘાવદરનો જીવન સાહેબ લખે કે જોઈ જોઈને ઓરીએ વાતું અને બીબા વગર પડે નહીં બીજી ભાત્યું. ઓધા મારે મોલે આવજો. અધિકાર મેળવવો જરૂરી છે, લાયક બનવું જરૂરી છે, પાત્રતા હોવી જરૂરી છે. તમે દૂધ ભરવાના વાસણની અંદર છાશ ન ભરી શકો અને કદાચ ભર્યું હોય અને ગરમ પાણીથી એને વિસળી નાખો અથવા તો એને ઉટકી નાખો ને તોય દૂધ માલપા નાખો તો ફાટી જાય.
આપણે એમ કહી કે અમે આને વિસળ્યું છે, ગરમ પાણીથી ઉટક્યું છે, છતાંય આ દૂધ બગડી કેમ ગયું? એનું કારણ એક જ છે કે એમાં ખટાશ રહી જાય છે. એમ મારા ને તમારા જીવનમાં કદાચ આપણે ઉજળા હોય, આપણા માયલામાં કંઈક ખટાશ રહી ગયેલી હોય તો જ્ઞાનરૂપી દૂધ એમાં પડે તો ફાટી જાય, ફેદરું થઈ જાય, ફેદરું. એનું નો માખણ થાય, નો છાશ થાય. માં ભગવતી ઉમાને આવા સંશયો થયા તો માં ઉમાને શ્રદ્ધા ડગી ગઈ. અધિકાર નહોતો, દક્ષ રાજાના દીકરી હતા. કથા ભીતરમાં ન ઉતરી, ઠેરાણી નહીં. શું પરિણામ આવ્યું આગળ કથામાં હું કહીશ. યજ્ઞમાં હોમાવું પડ્યું, દેહનો ત્યાગ કરવો પડ્યો. બીજા જન્મની માલપા પાર્વતી બને. મારી તમારી શ્રદ્ધા જે છે, શ્રદ્ધા એ શ્રદ્ધા ડગવી ન જોઈએ. તમે જેના ઉપર શ્રદ્ધા મારી તમારી બંધાઈ જાય એ શ્રદ્ધા મારી તમારી ડગે છે. શ્રદ્ધા જ્યાં લાગી ગઈ ને પૂરું થઈ ગયું. આ કથાની અંદર શું શું વસ્તુ જોઈએ એનું હું તમને કહું. એનું મહત્વ શું? શિવ પુરાણ કરવાથી ફાયદો શું? ભાગવત કથા કરવાથી ફાયદો શું? રામચરિત માનસની કથા સાંભળવાથી અથવા તો એનું આયોજન કરવાથી ફાયદો શું? શું મળે? ઘણા એમ કે આ ખર્ચો ન કરાય, ખોટો વ્યર્થ ખર્ચ. ના, એવું ન માનતા. કથા એક માધ્યમ છે. આ જીવને સુખનું સાધન કોઈ હોય તો એ છે હરિકથા, એ છે સત્સંગ. અને મોટામાં મોટો ફાયદો હાહુમાં અહીં બેઠી હોય તો વહુને ઘરે નિરાત નહીં, એ મોટો ફાયદો. 3 કલાક નિરાત, વડીલો અહીં બેઠા હોય ઘેરે હરખા રહે, એ નિરાત નહીં. આ ખોટી વાત છે. શાંતિ તો 3 કલાક તો સારું કે નહીં? કે ખોટી વાત છે ભાઈ? સુખ મળે, નથી મળતું એમ નહીં, કાંઈક છે જ આમાં. પરમ તત્વ મને તમને કાંઈક ખેંચે છે. આ લોઢાના ટુકડાને જેમ લોચંબક ખેંચે એમ ભગવાનની કથા મને તમને ખેંચે. તો એ ઉપરથી સાબિત થાય આમાં કાંઈક છે તો ખરું કે નથી. કેમ લાગે ભાઈ? આકર્ષણ થાય. એ ગાદીનો પ્રભાવ છે, એ ધર્મની પીઠનો પ્રભાવ છે, એ શાસ્ત્રોનો પ્રભાવ છે, એ વાણીનો વક્તાનો પ્રભાવ નથી. પરમાત્મા એને એવી વાણી આપે છે, એ વાણીનો પ્રભાવ છે. વક્તા તો પંચભૌતિક શરીર જેવું છે. હા, એની ઉપર બેહનાર વ્યાસનું રૂપ હોય જરૂર, એટલે એનું પૂજન થાય, એને તિલક ખાય, એની ગળામાં માળા પહેરાવે, એ વક્તા જરૂર છે. પણ ધર્મની પીઠ ઉપર બેહનારું તત્વ છે એટલે એની પૂજા. વ્યાસપીઠ તો એની રહી ને, પોથી એની રહી. આની ઉપર બેહવા વાળા ફરતા ગયા યુગોથી. પ્રયાગરાજમાંથી કથા શરૂ થઈ, એ પ્રવાહ હજી ચાલુ છે, હજી ચાલુ છે, હજી કથા બંધ થઈ નથી, પૂર્ણાહુતિ થઈ જ નથી. લો, એ તો પોરો ખાય છે, કથા પૂરી થોડી થાય. આનું તળિયું થોડું આવે. અમુક માણસનું તળિયું હાથ નથી આવતું, અમુક માણસનું પેટ હાથ નથી આવતું, તો આનું પેટ ક્યાંથી આવે? હાથ નથી કહેતા કે ભાઈ આનું પેટ હાથ નથી આવતું. ભેળા બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળે, ધોળા પૈની ધાર એણે કોઈ દી ભાળી નહીં. કાગડા ગાયના આંચલમાં ઈંતડી રહેતી હોય અને આંચલમાં રહેતી એ દૂધ ન પીવે, લોહી પીવે. રહે છે 24 કલાક આંચળમાં. ભેળા બેઠેલા ભરમાણા મોટાના તળિયા ન મળે, ધોળા પૈની ધાર એણે કોઈ દી ભાળી નહીં. કાગડા
માણસના તળિયા નથી આવતા તો આનું ક્યાંથી આવે મારા બાપ? હા, આ તો સાગર છે, દરિયો છે, આ તો વિશાળ છે. શિવ કથા એક એવું તત્વ છે. જો કે દરેક કથા કલયુગની અંદર કોઈ સાધન હોય તો એ છે હરિકથા, હરિનામ, શિવ નામ, માતાજીનું નામ. તમે જેને માનતા હોય એને છૂટ મૂકી છે. કોઈ બંધન નથી, કોઈ વાળો નથી, કોઈ પંથ નથી. નામ તમે લીધા કરો, શિવના નામનો જપ કરો. શિવ પુરાણમાં તો ચોખ્ખું લખ્યું છે મારા ભાઈ કે જેને ગમે એવા દોષ લાગ્યા હોય, હું તમને પાના નંબર સહિત કહીશ, જેના જીવનમાં દોષ લાગ્યા હોય, પાપ લાગ્યા હોય, અકર્મ થયા હોય, મારાથી તમારાથી કર્મનો બોજ સહન ન કરી શકતા હોય તો શિવ પુરાણમાં એમ લખે ભગવાન વેદવ્યાસજી કે શિવના મંદિરમાં બેસી અથવા તો કોઈ એકાંતમાં બેસી અને પંચાક્ષર મંત્રનો જપ કરે તો એના દોષ મટી જાય છે. એવું આવું પ્રમાણ છે આની અંદર. હરિકથા દોષ મટાડે. શિવ કથા મારા તમારો અરીચો છે. આમાં આપણે જેવા હોઈએ એવું દેખાય. કલયુગનું આ એક જ સાધન છે. કલયુગમાં યોગ નહીં કરી શકે, કલયુગમાં ધ્યાન નહીં કરી શકે. કરતા હોય તો કરે ભલે કરે, બાકી કલયુગમાં યોગ નહીં થાય, કલયુગમાં યજ્ઞ નહીં થાય. યજ્ઞ થાય તો કેટલી બધી માથાકૂટ થાય. સમિતિ ભેગું કરવું પડે, ઘી ભેગું કરવું પડે, બ્રાહ્મણોને ગોતવા પડે, વેદનું અનુષ્ઠાન કરી અરુણી મંથનથી અગ્નિ પ્રગટ કરવી પડે. આ બધી માથાકૂટ થાય. પણ ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે કલયુગમાં જપ યજ્ઞ જેવો બીજો કોઈ યજ્ઞ નથી. રામ રામ, સીતારામ, માતાજી, જેનું નામ લ્યો તમે નામ લીધા કરો. મારીને તારી કરી એના કરતા એ કરો એ નહીં કેમ લાગે? હાવ નવરું બેહું, નવરું બેઠું. અમારા કાઠિયાવાડમાં કહેવત છે, નવરું બેઠું નખો જ વાળે. એ બીજાનું ન વાળે, એનું ને એનું વાળે. બીજાનું તો વળતા વળે પણ એનું નખો જ વળે એમ કહે છે. નવરા પડ્યા નથી, હરિભજન કર્યું નથી, નવરા પડ્યા નથી કે નામ લીધું નથી. એમાં ક્યાં ખર્ચ છે મારા ભાઈ? નામ લેવામાં કાંઈ ખર્ચ નથી. જો એક વાત સમજી લેજો, હું તમારી ડેલ લેવું આવ્યો હોય અને અંદરથી કમાડ બંધ હોય અને અંદર રહેવાવાળાને હું જ્યાં સુધી હાથ ન કરું ત્યાં સુધી કમાડું ખુલે નહીં. એમ મારે તમારા ભીતરની અંદર રહેલો પરમાત્માને જો મેળવવો હોય તો એને પોકાર કરવો પડે, એને હાદ કરવો પડે. અને હાદ કરીએ ને તો જ અંદરના દરવાજા ખુલે. નહીં તો 24 કલાક એમનો ઊભા રહ્યો અને હું તમને એમ કહું હું તો ક્યારનો આવ્યો છું, તમે દરવાજો ખોલ્યો નહીં, પણ બાપુ તમે હાદ કર્યો કે નહીં? તમે અંદર રહેવાવાળાને અવાજ કર્યો? બોલે ના, અવાજ કર્યા વગર કેમ ખબર પડે કે કોક આવ્યું છે? ખખડાવવું તો જોઈએ ને, હાકળ ખખડાવો, બેલ વગાડો, કાંઈક કરવું જરૂરી છે. એટલે આ ગામની માલપા અને એમાંય તમારા પરિવારની માલપા આ કથાનું આયોજન થયું. શું કહું, તમારા વખાણ કાંઈ કરતો નથી અને વખાણ કરાય નહીં. પણ ભાગશાળી જીવ ભાગશાળી હોય ને એને જ આ બધું મળે, ને કે મળતું નથી. આમાં લખ્યું હોય ને, છઠ્ઠીના સૂકો નહીં, પછી હુનર કરો 1000, પછી આખરના આવીને આડા ફરે. મારા ને તમારા ભાગ્યની અંદર લખાયેલી હોય તો કથા મળે, ને કથા ન મળે. બેરા થઈ જાય, મશીન મૂકવા પડે. હવે તો મશીન નથી હાલતા. મશીન થાકી ગયા પણ આપણે ન થાય. મશીનમાં પાવર હોયો જાય. હવે કે હવે આ સાંભળવાનું બંધ કરે એમ. હવે હરિકથા તરફ જા, હવે ભગવાનના નામ તરફ જા. શિવ કથા સાંભળવાથી, શિવ કથાનું આયોજન કરવાથી, શિવના નામનું રટણ કરવાથી મનના સંતાપ મટે છે. શિવનું નામ લેવાથી સુખ મળે છે. સુખ કયું? આધ્યાત્મિક માર્ગમાં જે સુખ આવે એ
ભૌતિક સુખ નહીં. ભૌતિક સુખ તો આપણી પાસે ઘણું છે મારા ભાઈ. સત્તા છે, સંપત્તિ છે, સાહેબી છે, ધન છે, દોલત છે, બાળ બચ્ચા છે, પણ નિરાજ છે? હાચું કહેજો, છે નિરાજ? બધે હળગે, ક્યાંય નિરાજ નથી. તમને એમ થાય કે આમાં સારું, ના આમાંય હળગે, આમાં ગાદી હાટું બાંધે. બોલો કે હું મહંત બનું, બોલો કે હું મહંત બનું, આમાંય હળગે તો છે ક્યાંય નિરાજ છે? હાચું કહેજો હો મારા ભાઈ. ઉદ્વેગ ઉદ્વેગ, ઉલઝન ઉલઝન. લખ્યું હોય શાંતિ નિવાસ, માલપા રહેતા હોય એને ખબર હોય કે આમાં શું છે. બહાર લખ્યું હોય પિતૃકૃપા, ને એના મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય. બહાર લખ્યું હોય પિતૃકૃપા, મા બાપ રોટલા વગરના હોય. એ તો અંદર ડોક્યું કરે ને એને ખબર હોય. સુખ ભીતરનું હોય છે, સુખ અંતરનું હોય, સુખ માલિપાનું હોય. તો અંદરનું સુખ તો ક્યાં મળે? ક્યાં મળે અંદરનું સુખ? એક જ જગ્યાએ મળે. ક્યાં? કાં તો કોઈ સંત ચરણ, કોઈ સદગુરુ ચરણ, અને કાં તો હરિકથા. આ બે સિવાય કોઈ જગ્યાએ સુખ મળતું નથી. કાં તો કોઈ સંતના ચરણમાં વયા જાય. એક વાત યાદ રાખજો, મારે ને તમારે બેમાંથી એકના આશરે તો જવું જ પડશે. કાં તો સંતના આશરે, અને કાં તો શાસ્ત્રના આશરે. કાં તો મારે ને તમારે કોઈ શાસ્ત્ર પુરાણો ઉપર, વેદો ઉપર ભરોસો મૂકવો જો હે, એના ચરણમાં બેહવું પડશે. અને કાં તો કોઈ જાગૃત પુરુષના ચરણમાં બેહવું પડશે, તો સુખ મળે. ભૌતિક સુખ નહીં, એ તો એક સુવિધા છે ભાઈ. આ જીવ એને માની બેઠો કે આ સુખ છે, બાકી સુખ નથી. એ તો સગવડતા કરી, મારે ને તમારે રહેવા માટે બનાવ્યું છે. એટલે એનો અર્થ એ નથી કે આવું ન બનાવવું, ના, બનાવવું જરૂર. એનો અર્થ એ ન થાય કે પૈસા ન કમાવા. એનો અર્થ એ પણ સંપત્તિનો સદુપયોગ થાય. પૈસા કમાવા કોઈ શિવપુરાણમાં કે રામકથામાં કે ભાગવત કથામાં મનાઈ નથી. કોઈ જગ્યાએ લખ્યું નથી કે ધન ન કમાવો. બીજો પદાર્થ છે ધર્મ, અર્થ. અર્થ એટલે પૈસો, અર્થ એટલે વિત્ત. ધન કમાવવું જરૂરી છે. એ ધનનો સદગતિ થાય. આ બધાના આ પિતૃઓના બધાના ફોટા છે. આ હું એમ કહું ને, આવા વિચારો તમને આવ્યા અને આવું આયોજન થયું ને, એટલે પિતૃઓ સદગતિ થઈ જ જાય. એને 7મા દિવસે મુક્તિ ન મળે, એને તો પહેલાં મળી ગઈ. તો જ તમને આવું હુજે. મારા બાપ ને કહ્યું કંઈક બીજું હુજે. હા, કે ખોટી વાત છે? ના, પિતૃઓ રાજી થાય એટલે બધું રાજી થાય. એની કૃપા હોય તો જ આવો વિચાર આવે. ને તે સંપત્તિ ભવન ફેરવી નાખે. મારું ને તમારું, મારા ને તમારા વિચારોને ફેરવી નાખે. એ સત્કર્મની અંદર જાય. તમે જો ધન શુદ્ધિ, મન શુદ્ધિ, તન શુદ્ધિ, વિચાર શુદ્ધિ, 4 પ્રકારની શુદ્ધિ. આમ તો 9 પ્રકારની શુદ્ધિ બતાવે શાસ્ત્રમાં. ધન શુદ્ધિ, આ ધન શુદ્ધિ કરવાનો પ્રયોગ છે. આનાથી ધન શુદ્ધ થાય, આનાથી ધન પવિત્ર થાય. એટલે ધનતેરસને દિવસે ચોપડા પૂજન કરે, લક્ષ્મીની પૂજા કરે. એની પાછળનું રહસ્ય એ ધન શુદ્ધિ, મન શુદ્ધિ, તન શુદ્ધિ. એટલે સ્નાન ધ્યાન કરીએ આપણે, શરીરને સ્વચ્છ રાખીએ. તન શુદ્ધિ, વિચાર શુદ્ધિ. આવા વિચાર કોણ આપે? માં આપે. આવા વિચાર કોણ આપે? પિતૃ આપે. કે મારી પાસે સંપત્તિ છે, એનો સદુપયોગ કરું. મારી પાસે ધન છે, એ કોઈના માટે વાપરું. સમાજ માટે, જગત માટે, દેશ માટે, ઘર માટે, પરિવાર માટે. આ કરવું હેલું નથી. આપણાથી સત્યનારાયણની કથા કરી હોય ને તો 15 દી પ્લાન કરવો પડે કે ભાઈ બ્રાહ્મણને કહી દેજો ને ઘી ભેગું કરજો ને આમ. એમાંય કંઈક ઘૂટ્યું હોય તો પૂનમ વહી જાય ને કથા રહી જાય.
આશીર્વાદ દે, પૂનામના નરકમાંથી પિતૃ નીકળી જાય અને સ્વર્ગ તરફ ગતિ કરે. વિચાર આપ્યો એટલે એને એ તમારા પિતૃઓ ગતિ પામી ગયા. 7મા દિવસે પામશે એ તો ઠીક છે, બાકી આવો વિચાર આવ્યો ને એ વખતે જ એની ગતિ થઈ ગઈ, એ વખતે જ પામી ગયા, એ રાજી થઈ ગયા. મને એવું લાગે એ ભાઈ સારું કામ કરતા હોય પરિવાર રાજી ન થાય. સાચું કહેજો. હે, દીકરો સારું કામ કરે તો માવતર રાજી ન થાય, કુટુંબ રાજી ન થાય. કોઈ હવનમાં હાડક્યા નાખે તો રાક્ષસ થાય. એમાં પિતૃઓ મા બાપ રાજી જ હોય, ગુરુ રાજી હોય, સાધુ રાજી હોય, બ્રાહ્મણ રાજી હોય. આ દેવતાઓ છે ધરતી પ્રત્યક્ષ. મન સંગા તો કથોટી મેં ગંગા, સકલ તીર્થ કથામાં સિકીર ન સમાન કથા સચી કથા સચી કિરણ સમાન રામ કથા સચી કિરણ સમાન. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, હરિકથા એ તો ગંગાની ધારા છે, શિવ કથા એ તો ત્રિવેણી સંગમ છે, ગંગા, યમુના અને સરસ્વતી. જ્ઞાન, ભક્તિ અને કર્મ. અન સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય ધન્ય ગિરી રાજકુમારી. ભગવાન શંકર કહે છે કે હે દેવી, હે પાર્વતી, હે ભવાની, હે ઉમા, હે જગદંબા, તમને આવા વિચાર આવ્યા, કથા સાંભળવાનો મોકો મળ્યો, તમને તમારા ભીતર તમે ધન્ય છો, ધન્ય છો, તમે ધન્ય છો. આવું ભગવાન શંકર કહે જે એ જીવ ભાગ્યશાળી છે, સદભાગ્ય ગણાય કે જેને આવું કથાનો મોકો મળે, જેને આવી કથાનો અવસર મળે. નહીં તો નથી મળતો મારા ભાઈ. जिन्हि हरि कथा सुनी नहीं काना, श्रवण रंध अहि भवन समान। जे शिवनी कथा सांभळे नहीं, जे रामनी कथा सांभळे नहीं, जे भगवतीनी कथा सांभळे नहीं, जे सत्संग सांभळे नहीं, एना कान
એ કાન સર્પને રહેવાના દર છે, એને કાન ન કહેવાય. આવું લખે છે. જેની જીભ હરિના નામનું સ્મરણ ન કરે એની જીભ એ જીભ નથી, એ દેડકાની જીભ સમાન છે. જેની આંખો હરિદર્શન માટે તલસતી નથી, જેની આંખો સંત દર્શન માટે તરસતી નથી, જેને દીઠે મોજા નેણા ઠરે બાયુ અમને એસો એસો સદગુરુ ભળે. જેને જોઈ અને મારી તમારી આંખોના ખૂણા ભીના ન થાય તો એની આંખ નથી, પણ મોરના પીછાની અંદર રહેલી સાપ છે, આવું કહે છે. જેના પગ હરિકથા તરફ, જેના પગ તીર્થયાત્રા તરફ, જેના